એવી દવા વિશે વાત કરવાના છીએ જે ગાઉટ જેવી લાંબી અને અત્યંત પીડાદાયક બીમારીને કાબૂમાં રાખવા માટે ખૂબ જ મહત્વની છે. આ દવાનું નામ છે ફેબ્યુક્સોસ્ટેટ. ગાઉટનો હુમલો કેટલો ભયંકર હોય છે એ સમજવા માટે ચાલો એક દર્દીના આ શબ્દો પર ધ્યાન આપીએ. આ અનુભવ એ અસહ્ય પીડાનો સીધો અહેસાસ કરાવે છે અને આપણને સમજાવે છે કે આ સ્થિતિ કેટલી ગંભીર હોઈ શકે છે. તો સવાલ એ થાય કે આટલી બધી પીડા થાય છે ત્યારે શરીરની અંદર ખરેખર ચાલી શું રહ્યું હોય છે? ચાલો એની પાછળનું વિજ્ઞાન સમજીએ. ગાઉટ એટલે શું? સાદી ભાષામાં કહીએ તો આ એક પ્રકારનો સંધિવા છે. પણ આમાં થાય છે એવું કે લોહીમાં યુરિક એસિડ વધી જાય છે અને આ યુરિક એસિડ સાંધામાં જઈને સોય જેવા ધારદાર ક્રિસ્ટલ એટલે કે કણ બનાવી દે છે. અને પછી જે દુખાવો અને સોજો આવે એ ખરેખર અસહ્ય હોય છે. આના લક્ષણો પણ ખૂબ જ સ્પષ્ટ હોય છે. ઘણીવાર તો વ્યક્તિને રાત્રે અચાનક ઊંઘમાંથી જગાડી દે એવો ભયંકર દુખાવો થાય. મોટેભાગે શરૂઆત પગના મોટા અંગૂઠાથી થાય છે, પણ બીજા સાંધામાં પણ થઈ શકે છે. એ જગ્યા પર સખત સોજો આવે, લાલાશ દેખાય અને ગરમ પણ લાગે. એટલી બધી સંવેદનશીલતા વધી જાય કે પથારીની ચાદર અડે તો પણ ચીસ નીકળી જાય. અને આ દુખાવો પહેલા 24 કલાકમાં તો ખૂબ જ વધી જાય છે. હવે આ જે કાચ જેવા તીક્ષ્ણ કણ છે એ આવે છે ક્યાંથી? તો આ બધા પાછળનો જે મુખ્ય ગુનેગાર છે એ છે યુરિક એસિડ. ડૉક્ટર યોગેશ અખાણી સમજાવે છે કે યુરિક એસિડ એ બીજું કંઈ નહીં પણ આપણા શરીરમાં બનતો એક કચરો છે. જ્યારે આપણું શરીર પ્યુરિન નામના કેમિકલને તોડે ત્યારે આ યુરિક એસિડ બને છે. આમ તો કિડની એને ફિલ્ટર કરીને પેશાબ વાટે બહાર કાઢી નાખે છે, પણ જ્યારે એવું ન થાય ત્યારે સમસ્યા શરૂ થાય છે. તો આ પ્યુરિન ક્યાંથી આવે છે? જો, એના બે મુખ્ય સ્ત્રોત છે. એક તો ખોરાક જેમ કે રેડ મીટ, અમુક માછલીઓ અને ખાસ કરીને બિયર. અને બીજું આપણું શરીર પોતે જ, કારણ કે પ્યુરિન તો આપણા ડીએનએ અને આરએનએના બિલ્ડિંગ બ્લોક્સ પણ છે. આ ચાર્ટ જુઓ, એ બતાવે છે કે ખાલી ખોરાક જ જવાબદાર નથી. હા, હાઈ પ્યુરિન ડાયટ એક કારણ છે, પણ કિડનીની તકલીફ હોય, અમુક દવાઓ લેવાતી હોય, શરીરમાં પાણી ઓછું હોય કે પછી આલ્કોહોલનું સેવન થતું હોય, આ બધું જ યુરિક એસિડ વધારી શકે છે. તો સમસ્યા તો સમજાઈ ગઈ. શરીરમાં યુરિક એસિડ વધારે બને છે, પણ શું આપણે એને બનતું જ અટકાવી શકીએ? જી હા, બિલકુલ. અને અહીં જ એન્ટ્રી થાય છે ફેબ્યુક્સોસ્ટેટની. ડૉક્ટર યોગેશ અખાણી જણાવે છે કે ફેબ્યુક્સોસ્ટેટ, જે બજારમાં યુલોરિક જેવા નામે પણ મળે છે, એ ગાઉટના લાંબા ગાળાના નિયંત્રણ માટેની દવા છે. આ કોઈ પેનકિલર નથી, પણ ભવિષ્યમાં હુમલા ન થાય એ માટેનું એક નિવારક સાધન છે. આ તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. ફેબ્યુક્સોસ્ટેટનું કામ છે યુરિક એસિડનું ઉત્પાદન ઘટાડીને ભવિષ્યમાં થનારા હુમલાને રોકવાનું, જ્યારે એનેસેડ્સ કે કોલ્ચિસિન જેવી દવાઓ જે હુમલો ચાલુ છે એના દુખાવા અને સોજાને તાત્કાલિક રાહત આપવા માટે છે. આ કોઈ સાવ નવી દવા નથી. જુઓ, 2008માં યુરોપમાં અને 2009માં અમેરિકામાં એને મંજૂરી મળી ગઈ હતી અને 2019થી તો એનું જેનરિક વર્ઝન પણ ઉપલબ્ધ છે. મતલબ કે એક દાયકા કરતાં વધુ સમયથી આ એક સ્થાપિત સારવાર છે. ચાલો હવે જરા ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ દવા આખરે કામ કઈ રીતે કરે છે. એવું તો શું કરે છે કે યુરિક એસિડ બનવાને ફેક્ટરી જ બંધ થઈ જાય? ડૉક્ટર યોગેશ અખાણીના મતે આખી પ્રક્રિયા 3 સ્ટેપની છે. પહેલાં પ્યુરિન તૂટીને હાઇપોક્સેન્થિન બને, પછી એક ખાસ એન્ઝાઇમ એને ક્ષેન્થિનમાં ફેરવે અને પછી એ જ એન્ઝાઇમ ક્ષેન્થિનને ફાઇનલી યુરિક એસિડમાં ફેરવી દે છે. એટલે કે એક જ એન્ઝાઇમ છેલ્લા 2 મુખ્ય સ્ટેપ માટે જવાબદાર છે. અને આ જાદુઈ એન્ઝાઇમનું નામ છે ક્ષેન્થિન ઓક્સિડેઝ. ફેબ્યુક્સોસ્ટેટ સીધું આ જ એન્ઝાઇમને ટાર્ગેટ કરે છે, એને બ્લોક કરી દે છે. બસ જાણે કે ફેક્ટરીની મેઇન સ્વિચ બંધ કરી દીધી, પછી યુરિક એસિડ બને જ નહીં. તો આ કેટલી અસરકારક છે? આ આંકડો જુઓ. ફેબ્યુક્સોસ્ટેટના રોજિંદા ડોઝથી લોહીમાં યુરિક એસિડનું પ્રમાણ 40થી 55% સુધી ઘટી શકે છે. આ ખરેખર ખૂબ જ મોટો અને નોંધપાત્ર ઘટાડો છે. કોઈ પણ દવાની જેમ એનો સુરક્ષિત ઉપયોગ કેવી રીતે કરવો એ જાણવું બહુ જ જરૂરી છે. તો ચાલો હવે એ સમજીએ કે આ દવા કોણે લેવી જોઈએ અને કોણે નહીં. તો આ દવા કોના માટે છે?
ડૉક્ટર યોગેશ અખાણી વર્ણવે છે કે આ દવા મુખ્યત્વે એવા પુખ્ત વયના લોકો માટે છે જેમને ગાઉટને કારણે લાંબા સમયથી યુરિક એસિડ વધુ રહેતું હોય, ખાસ કરીને જેમના પર એલોપ્યુરિનોલ નામની પહેલી દવા બરાબર કામ ન કરતી હોય અથવા જેઓ એ દવા સહન ન કરી શકતા હોય, એમના માટે ફીબુક્સોસ્ટેટ એક ઉત્તમ વિકલ્પ છે. પણ અમુક પરિસ્થિતિઓમાં આ દવા બિલકુલ ન લેવાય, જેમ કે જેમને હૃદયરોગનો ગંભીર હુમલો કે સ્ટ્રોક આવ્યો હોય, જેમને લિવર કે કિડનીની ગંભીર બીમારી હોય, જેમની કીમોથેરેપી ચાલતી હોય અથવા તો ગર્ભાવસ્થા કે સ્તનપાન દરમિયાન આ બધા કિસ્સામાં ફેબુક્સોસ્ટેટ ટાળવી જોઈએ. હવે ખૂબ જ મહત્વની પણ થોડી વિચિત્ર વાત, ડૉક્ટર યોગેશ અખાણી જણાવે છે કે જ્યારે ફેબુક્સોસ્ટેટ લેવાનું શરૂ કરવામાં આવે ત્યારે શરૂઆતના દિવસોમાં ગાઉટના હુમલા વધી શકે છે, પણ ગભરાવાની જરૂર નથી. આવું એટલા માટે થાય છે કારણ કે સાંધામાં જામી ગયેલા યુરિક એસિડના ક્રિસ્ટલ હવે ઓગળવા લાગે છે. આ એક સારો સંકેત છે કે દવા કામ કરી રહી છે. એટલે જ ડૉક્ટર શરૂઆતના 6 મહિના સુધી સાથે બળતરા ઓછી કરવાની દવા પણ આપે છે. તો ટૂંકમાં કહીએ તો ફેબ્યુક્સોસ્ટેટ એક ટાર્ગેટેડ અને નિવારક દવા છે. એ સીધી સમસ્યાના મૂળ પર એટલે કે યુરિક એસિડના ઉત્પાદન પર જ વાર કરે છે અને એવા લોકો માટે એક લાંબા ગાળાનો ઉકેલ પૂરો પાડે છે જેમના માટે પહેલી દવા કામ નથી કરતી. તો છેલ્લે એક વિચારવા જેવો સવાલ, જેમ જેમ વિજ્ઞાન આગળ વધી રહ્યું છે અને આપણે બીમારીઓ પાછળના આવા ચોક્કસ એન્ઝાઇમ્સને નિશાન બનાવતા શીખી રહ્યા છીએ, ત્યારે ભવિષ્યમાં લાંબા ગાળાની બળતરાની સ્થિતિઓને કાબૂમાં લેવા માટે કઈ નવી શક્યતાઓ ખુલી શકે છે? આ ખરેખર રોમાંચક છે. ડૉક્ટર યોગેશ અખાણી મારા તમામ દર્શકોનો નિયમિતપણે મારા વિડીયો જોવા બદલ આભાર માને છે. કૃપા કરીને આ વિડીયોને લાઇક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આભાર.